हाँ तो विद्यार्थी मित्रों, विजयनगर सेकेंडरी स्कूल आर.जे. पटेल धोरण 9 विषय सामाजिक विज्ञान यानी अंदर 9मो पाठ मूलभूत हको फरजो અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત। તો આ ભાગ 3 ની અંદર આપણે હવે મૂળભૂત ફરજો વિશે ભણવાનું છે। તો અગાઉના બે ભાગની અંદર આપણે મૂળભૂત હકો વિશે ભણી ગયા કે મૂળભૂત હકો ભારતને નાગરિકને કયા કયા આપવામાં આવેલા છે। હવે આજના ભાગની અંદર મૂળભૂત ફરજ ભણવાની છે, એટલે કે મૂળભૂત હકો અને ફરજો। અગાઉ પણ તમે ભણીને આવેલા છો કે હકો અને ફરજો એક જ સિક્કાની બે બાજુ છે, એટલે ફરજો કેટલીક બજાવવી પડે। અહીંયા આપવામાં આવેલું છે કે હકો કરતાં પણ ફરજોમાં વધુ સભાનતા રાખવી જોઈએ। હક ત્યારે જ ભોગવાય જ્યારે આપણે જરૂરી એવી જુદી જુદી ફરજો બજાવેલી હોય। હવે આપણા બંધારણની અંદર આમુખની અંદર પણ અગાઉ આપણે કહ્યું હતું કે ભાઈ જ્યારે જરૂર પડે ત્યારે બંધારણમાં જરૂરી એવા સુધારા વધારા કરવામાં આવે છે। તો આ બંધારણની અંદર 1976ની અંદર બંધારણમાં સુધારા કરવામાં આવેલા હતા, જેમાં કેટલાક નવા શબ્દો રાષ્ટ્રીય એકતા, અખંડિતતા, સમાજવાદ આ બધાને સમાવેશ તેની અંદર તે સમય કરવામાં આવ્યો હતો। આ રીતે બંધારણની અંદર જ્યારે જરૂર પડે ત્યારે જુદા જુદા સુધારા પણ કરવાની જોગવાઈ છે। આ બધા સુધારા એટલા માટે કરવામાં આવે છે કે તેનાથી રાષ્ટ્રીય ભાવનામાં વધારો થાય, લોકોના આદર્શો તેનું મૂલ્યમાં વધારો થાય અને લોકોનામાં જુદી જુદી જાગૃતિ આવે। તે માટે સમયાંતરે જ્યારે જરૂર પડે ત્યારે બંધારણમાં જુદા જુદા સુધારા કરવામાં આવે છે। તો આ હકો સામાન્ય એવું કહેવામાં આવે કે હકો કરતાં ફરજો વધુ સભાન અને વધુ જવાબદારીવાળી છે। આપણે હકો ત્યારે જ ભોગવી શકીએ કે આપણે દેશની નક્કી કરેલી જુદી જુદી ફરજો આપણે પ્રમાણિકતાથી, નિષ્ઠાથી આપણે બજાવતા હોય। તો કઈ ફરજો છે? તો આ જુદી જુદી ફરજો આપવામાં આવેલી છે। રાષ્ટ્રગીતનો આધાર, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રીય મુદ્રાનો આધાર। હવે આ દેશ માટે મહત્વની જુદી જુદી બાબતો છે, જેની અંદર રાષ્ટ્રગીત જનગણમન જે આપણે કહીએ છીએ, જ્યારે પણ ગવાતું હોય ત્યારે આપણે જગ્યાએ ઊભા રહીને તેને આદર આપવો પડે। આ દેશનું ગીત છે, દેશની શોભા વધારે, દેશનું ગૌરવ વધારે। આપણે જે દેશની અંદર રહેતા હોઈએ તે દેશ પ્રત્યે આપણી લાગણી, આપણી દેશ ભાવના આપણે બતાવવી પડે। તો રાષ્ટ્રગીતનો આદર કરવો એ દરેકે દરેક નાગરિકની ફરજ છે। પહેલામાં પહેલું જુદી જુદી અનેક પ્રકારની મેચોમાં તમે જુઓ, ઓલિમ્પિક હોય તો સામાન્ય, તો આ બધા રમતગમત સમયે પણ દરેકે દરેક દેશના જુદા જુદા ખેલાડીઓ, રમતવીરો જ્યારે ઊભા હોય ત્યારે કોઈ પણ દેશનું રાષ્ટ્રગીત ગવાતું હોય તો એને સંપૂર્ણ રીતે સન્માન આપીને માન આપે। તો રાષ્ટ્રગીતનો આદર કરવો। રાષ્ટ્રધ્વજ, તો રાષ્ટ્રધ્વજ માટેના કેટલાક નિયમો છે કે દેશે નક્કી કરેલી હોય એવી જગ્યાએ 24 કલાક ફરકાવી શકાય 12 માસ। બાકી 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરીએ શિક્ષણ સંસ્થાઓથી માંડીને અન્ય કચેરીઓ જે સ્વતંત્રતાનો પર્વ તહેવાર કહેવામાં આવે તે જ સમય તેને ફરકાવવો પડે। દિવસ ઉગે પછી એને ફરકાવવાનો અને દિવસ આપે તે પહેલાં એને સન્માનપૂર્વક વાળી અને ઉતારી લેવાનો। જો તે ન ઉતારો તો તમારી પર ગંભીર ગુનો લાગે। તે ઉપરાંત રાષ્ટ્રધ્વજ ફાટેલો ન હોવો જોઈએ, ખોવાયેલો ન હોવો જોઈએ,
મુદ્રા. મુદ્રા એટલે ચલણ. સામાન્ય રીતે આપણે સિક્કા કે નોટો કહીએ છીએ, જેના દ્વારા દેશનો અર્થતંત્ર ચાલે. તો રાષ્ટ્રીય મુદ્રાનો પણ આધાર કરવો જોઈએ. આપણને કોઈ કાગળ ના મળે અને નોટ ઉપર ગમે તેવું લખાણ કરી નાખીએ, એ ન ચાલે. તો રાષ્ટ્રીય મુદ્રાનો પણ આપણે આદર કરવો જોઈએ. જુદા જુદા ચલણી સિક્કાઓ ને કોઈ પણ પ્રકારના વિકૃત ન કરીએ કે અન્ય ઉદ્યોગોમાં તેનો ઉપયોગ ન કરીએ, તો આ ફરજ આપેલી છે. એટલે રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રીય મુદ્રા, જેનો આપણે સન્માનપૂર્વક આદર કરવો એ આપણી પહેલી ફરજ છે. બીજી ફરજ, સ્વતંત્રતાના સંગ્રામના વિચારોનો આદર કરવો જોઈએ. આપણે 190 વર્ષ સુધી ગુલામ રહ્યા, એટલે કે અંગ્રેજોએ આપણી ઉપર શાસન કર્યું. તો આ શાસનના સમય દરમિયાન કેટલાક સ્વતંત્રતાના વીરોએ, કેટલાક રાજપુરુષોએ, કેટલાક દેશભક્તોએ સ્વતંત્રતાના સંગ્રામના વિચારો રજૂ કર્યા અને દેશને આઝાદી અપાવી, જેના મીઠા ફળ આજે આપણે ભોગવી રહ્યા છીએ. આપણે એક સ્વતંત્ર દેશની અંદર મુક્ત રીતે, શાંતિથી, સલામત રીતે, મનને પોતાના સ્વભાવને યોગ્ય લાગે તેવા વાતાવરણમાં આપણે ફરી રહ્યા છીએ. તેની પાછળ સ્વતંત્ર સંગ્રામના વિચારો માટેના દેશભક્તો, મંગલ પાંડેથી શરૂ કરીએ તો ગાંધીજી સુધી, અને ત્યાર પછી પણ જુદા જુદા રાજનેતાઓ જે દેશને સુંદર બનાવ્યો અને દેશને આટલી ઊંચાઈએ લઈ ગયા, તો તેમના વિચારોનો આપણે આદર કરવો જોઈએ. સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતા. અહીંયા દેશ એક છે. દેશની અંદર સાર્વભૌમત્વ છે, ભાઈચારો છે અને ક્યાંય કોઈ પણ પ્રકારનું ખંડિત નથી. દેશની અંદર આવેલા જુદા જુદા રાજ્યો દેશનો જ એક ભાગ છે. એ રીતે આપણે તેનું સમર્થન કરવું. ટૂંકમાં ત્રણેય શબ્દો દ્વારા દેશને નુકસાન થાય તેવા પ્રકારનો ઉદ્યોગ, વેપાર, ધંધો કે કોઈ પણ એવી પ્રવૃત્તિ ન કરવી જેના કારણે દેશની અંદર પ્રગતિ રૂંધાય, દેશ મુશ્કેલીમાં આવે તેવા પ્રકારનું કૃત્ય કાર્ય કરવું નહીં. તો આ બાબતને અહીંયા સ્વીકારવામાં આવેલી છે. ત્યાર પછી ભાઈચારો વધે અને સ્ત્રીઓને ગૌરવ થાય તેવા પ્રકારનું વર્તન. આપણા દેશની અંદર રહેતા તમામ આપણા પ્રગતિની અંદર પણ આપણે કહીએ કે હું મારા દેશને ચાહું છું અને તેમાં રહેતા તમામ લોકો મારા ભાઈ બહેન છે. આપણે પરિવારની અંદર જે પ્રમાણે પ્રેમથી, ઉઠથી, ત્યાગથી રહીએ, તો એ જ પરિસ્થિતિ દેશની અંદર આવેલા જુદા જુદા નાગરિકો દરેકે દરેક પ્રત્યે આવું સુમેળભર્યું, સારું વાતાવરણ બની રહે તેવા પ્રયત્નો કરવા. એટલે પરિવારની અંદર જેમ આનંદ ઉલ્લાસ વધે, તેવી જ રીતે દેશમાં પણ અન્ય લોકો આપણા ભાઈ બહેન છે તે રીતે આપણું વર્તન હોવું જોઈએ. ખાસ કરી સ્ત્રીઓને ગૌરવને હાનિ પહોંચે તેવા પ્રકારના કૃત્યો, કાર્યો, વાણી, વર્તન આ બધું થતું હોય છે. તો સ્ત્રીને સન્માનની રીતે જોવી અને તેના ગૌરવને હાનિ પહોંચે તેવા પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ આપણે કરવી જોઈએ નહીં. કારણ કે દેશ માટે અને વિશ્વ માટે સ્ત્રીઓ પણ ખૂબ જ મહત્વની છે. અને એટલા માટે આપણી ફરજ છે કે જુદા જુદા સ્ત્રીઓ ઉપર થતા અત્યાચારો, તેમના દૂષણો આ બધું અટકે તેવા પ્રયત્નો
કરવા જોઈએ. દેશનું રક્ષણ અને સેવાની તૈયારી જ્યારે જરૂર પડે ત્યારે આંતરિક કે બાહ્ય દેશ જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે આપણે એનું રક્ષણ કરવાની અને સેવા કરવાની તૈયારી રાખવી જોઈએ. અત્યારે દેશ બે મોરચે ઝઝૂમી રહ્યો છે. એક કોરોનાની મહામારી છે અને બીજું પાકિસ્તાન અને ચીન સાથેની અત્યારની પરિસ્થિતિ. બંને દેશો તરફથી વારંવાર દબાણ અને હુમલાઓ થતા હોય છે. તો એ સમયે દેશ માટે રક્ષણ કરવાની અને સેવામાં આપણે એવું નથી કે આપણે માત્ર શિક્ષક છીએ, પણ દેશને જ્યારે જરૂર પડે તો કોરોનાની અંદર જે જવાબદારી સોંપીને ફરજપૂર્વક આપણે નિભાવવાની. એટલે જ્યારે પણ કુદરતી કે કૃત્રિમ આફત આવે ત્યારે દેશનું રક્ષણ કરવું એ આપણી જવાબદારી છે. અને આ રક્ષણની અંદર જ્યારે જરૂર પડે ત્યારે તેની સેવા કરવી એ પણ આપણી પોતાની નૈતિક ફરજ છે. તો આ ફરજ પણ દેશના નાગરિકને આપવામાં આવેલી છે. ત્યાર પછી દેશની અંદર રહેલા જુદા જુદા કુદરતી સંસાધનો, જેની અંદર સરોવરો હોય, નદીઓ હોય, તળાવ હોય, જંગલો હોય, વન્યજીવો હોય, પર્યાવરણ આખું, જેના કારણે આખું સજીવ સૃષ્ટિ જેની ઉપર નભી રહી છે. પછી એ હવા હોય, પાણી હોય, જમીન હોય, તો એને જાળવવું જોઈએ. આપણે વિશ્વ એક પરિવાર છે, તે જ રીતે દેશની અંદર રહેતા તમામ જીવો એક પરિવારની રીતે રહેવા જોઈએ. પછી વનસ્પતિ હોય, પ્રાણી હોય, જીવજંતુ હોય, તો એ બધાની જાળવણી કરવી જોઈએ. કારણ કે કુદરતની અંદરથી આ બધા જ આપણને અનેક રીતે ઉપયોગી છે. જો આ પોષણ કડીમાં, કુદરતી પોષણ કડીમાં જો ખલેલ પહોંચે અને એમાં નુકસાન જાય તો સરવાળે એનો ભોગ આપણે પણ ભરવું પડે. અને એટલા માટે દેશની અંદર જુદા જુદા કુદરતી તળાવો છે, પછી ખારા પાણીના હોય, મીઠા પાણીના હોય, એવા સરોવરો, નદીઓ, તળાવ એને ક્યારેય પણ પ્રદૂષિત ન કરવા અને સ્વચ્છ રહે એ આપણી નૈતિક ફરજ છે. ગમે તેવા ધાર્મિક ઉત્સવો હોય, નવરાત્રિ હોય કે ગણેશ વિસર્જન હોય, તો આવા સમયે નદીઓ કે તળાવો કે સમુદ્ર એની અંદર એને દૂષિત ન કરતા, એનું વિસર્જન ન કરતા સરકારની ગાઈડલાઈન પ્રમાણે પર્યાવરણને નુકસાન ન થાય અને જળવાઈ રહે એવા પ્રયત્નો કરવા. જંગલોનું પ્રમાણ ઘટે છે, તેના પરિણામે વરસાદની અનિયમિતતા, એનું પ્રમાણ, તેની અસર આપણને જોવા મળે છે. વન્યજીવો એની પણ જાળવણી કરવી જોઈએ. જુદા જુદા જીવો અત્યારે લુપ્ત થવાની પરિસ્થિતિની અંદર આપણને જોવા મળે છે, જે દુર્લભ થઈ જશે. ભવિષ્યમાં કેટલાક જીવજંતુઓને, પ્રાણીઓ આપણને માત્ર પિક્ચરમાં, ફોટામાં જોવા મળશે, આપણે વાસ્તવિક રીતે જોઈ શકીશું નહીં. તો આવા કુદરતમાં રહેલા પર્યાવરણના તમામ તત્વોની જાળવણી કરવી એ આપણી નૈતિક ફરજ છે. વૈજ્ઞાનિક અભિગમ જાળવી અને શોધ વૃત્તિ વિકસાવવી જોઈએ. જુદી જુદી અનેક બાબતો છે જેની અંદર વૈજ્ઞાનિક અભિગમ, સામાન્ય રીતે તર્ક અને વિજ્ઞાન, અત્યારે જે પ્રમાણે અભ્યાસ ચાલે છે, વિજ્ઞાન ટેકનોલોજીનો એક કારણ છે કે જેના કારણે તમારા સુધી આ આખો લેસન પહોંચશે. તો આ ટેકનોલોજી ન હોત તો આપણને આ લાભ ન મળ્યો હોત. એટલે વૈજ્ઞાનિક અભિગમ દરેક બાબતની અંદર શોધ વૃત્તિ સારી રીતે કઈ રીતે આપણને સગવડ મળે અને એના દ્વારા લાભ કઈ રીતે થાય, તો એવી પ્રવૃત્તિને હંમેશા પ્રોત્સાહન આપવું. એટલે કે વૈજ્ઞાનિક અભિગમ જાળવો. જુદી જુદી અનેક બાબતમાં પર્યાવરણ બચાવવાથી માંડી, જીવોનું જતન થાય, તેનાથી માંડી દેશનું રક્ષણ થાય, એ બધી બાબતમાં વૈજ્ઞાનિક અભિગમ જાળવો. એ રીતે રિસર્ચ કરવું, શોધ વૃત્તિ કરવી,
જાહેર મિલકતોનું રક્ષણ અને હિંસાનો ત્યાગ. અહીંયા જાહેર મિલકતો, જાહેર મિલકતોની અંદર આપણે ઘણી બધી મિલકતો ઉદાહરણ તરીકે જોઈ શકીએ કે એમટીએસની બસો હોય કે એસટી બસો હોય, સ્ટેટ ટ્રાન્સપોર્ટ, કે પછી બીઆરટીએસના બસ સ્ટેન્ડો હોય કે બીઆરટીએસની બસો હોય કે બાગ હોય, બગીચા હોય, નદીઓ હોય, તળાવો હોય, કે બંધો હોય, નહેરો હોય, કે સામાન્ય રીતે જેનો ઉપયોગ કરવાથી સામાન્ય લોકોને એનો લાભ મળતો હોય. તો આવી સરકારી કચેરીઓ, ટપાલ, ટેલિફોન, સચિવાલય, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ, આ બધી જે મિલકતો જે દેશની છે, જાહેર છે, જેનો લાભ દેશના લોકોને અને જાહેર લોકોને મળે છે, તેનું રક્ષણ કરવું એ આપણી જવાબદારી છે. ક્યારેક આપણને અસંતોષ હોય અને હિંસા ફાટી નીકળી હોય તો તેવા સમયે તેને તોડફોડ ન કરવી એ આપણી નૈતિક જવાબદારી છે, ફરજ છે. અને હિંસા, કોઈપણ પ્રકારની હિંસા ક્યારેય નહીં કરવી એ પણ આ એક ફરજ છે. સામાન્ય આપણે વૃક્ષ કાપીએ જંગલોમાં કે સામાન્ય તો આપણે વૃક્ષની હિંસા કરી કહેવાય. તો આવી રીતે કોઈપણ જીવ, સજીવ, એની હિંસા ક્યારેય કરવી જોઈએ નહીં. આપણને ગમે તેનો લાભ થતો હોય કે ગમે તેનું નુકસાન થતું હોય તો પણ આપણે હિંસા સદૈવ કાયમ માટે એનો ત્યાગ કરવો જોઈએ. રાષ્ટ્રની પ્રગતિ અને સમૃદ્ધિ, આપણા દેશ દાદ હોવી જોઈએ, દેશ પ્રત્યેની ભક્તિ હોવી જોઈએ, દેશ પ્રત્યેની લાગણી હોવી જોઈએ. ભગતસિંહની જેમ કે હું બંદૂકો આવીશ, અંગ્રેજોને ભગાડવા માટે પ્રયત્ન કરીશ, બોમ્બ ફોડીને પણ સામેથી શરીરી વળ્યું. આ એક દેશ દાદ કહેવાય, દેશ માટેની લાગણી, દેશ માટેનો પ્રેમ. તો અહીંયા આ જ બધી બાબતો આપણે સૈન્ય નહીં પણ ઘણી બધી બાબતોમાં દેશમાં પ્રગતિ થતી હોય, સમૃદ્ધિ થતી હોય એવા પ્રકારના જ કાર્યો કરવા, પોઝિટિવ રચનાત્મક બાબતોમાં હંમેશા આપણે આગળ વધવું જોઈએ. ખેતી કેવી રીતે વધે, જુદા જુદા લોકોને સેવાઓ કેવી રીતે મળે, સગવડો કેવી રીતે મળે, જુદા જુદા લોકોને આરોગ્ય કઈ રીતે જળવાય, આ બધી બાબતો આવે. એટલે દેશની પ્રગતિ આ બધી બાબતોને આધીન હોય છે. એટલે સામાન્ય દેશમાં દરેક નાગરિક પોતે સમજે કે દેશ કઈ રીતે આગળ વધે, દેશમાં કઈ રીતે સમૃદ્ધિ થાય, મહાસત્તાઓમાં અને વિશ્વમાં આપણો દેશ કઈ રીતે આગળ વધે તેવા પ્રકારની ફરજ અને નિભાવવી જોઈએ. મફત અને ફરજિયાત શિક્ષણ, અહીંયા આ ફરજ દરેક વાલીને આપેલી છે. મોટા ભાગે પોતાના બાળકોને ભણાવવા એ નૈતિક ફરજ છે. એટલે દરેક બાળકોને માતા પિતાએ પોતાની ફરજ છે કે એમને શિક્ષણ આપવું. સામાન્ય રીતે અશિક્ષિત કરતાં શિક્ષિત મોટા ભાગે સારું વિચારીને વર્તન કરી શકતો હોય છે. ટૂંકમાં દુનિયાના જુદા જુદા દેશોના અભ્યાસ પછી આપણને એ સાબિત થયેલો છે, ફલિત થયેલો છે કે એજ્યુકેશન ખૂબ જ મહત્વનું છે, શિક્ષણ ખૂબ જ મહત્વનું છે. એટલે દરેક મા બાપે પણ પોતાના બાળકને કોઈ પણ ભણવાની ઉંમરે તેને અન્ય જગ્યાએ ન રોકી રાખતા એને શિક્ષણ આપવું અને અપાવવું આ એક મોટામાં મોટી ફરજ છે. તો આવી જુદી જુદી ફરજો આપણા દેશમાં આવેલી છે. 6મી જાન્યુઆરીએ મૂળભૂત ફરજ દિન તરીકે આપણે આ દિવસને ઉજવીએ છીએ. જેમ 10મી ડિસેમ્બર માનવ હક તરીકે ઉજવીએ એ જ રીતે 6મી જાન્યુઆરીએ મૂળભૂત ફરજ દિન તરીકે આપણે એની ઉજવણી કરીએ છીએ. તો આપણને મળેલા જુદા જુદા હકો એ આપણે
કોઈપણ પ્રકારના દુરુપયોગ વગર આપણે ભોગવીએ અને આપણને દેશે બતાવેલી જુદી જુદી ફરજો આપણે સંપૂર્ણ નિષ્ઠાથી અને દેશ માટે આપણે બજાવીએ એ ખૂબ જ જરૂરી છે અને એટલા માટે આ બધી ફરજો આપણને આપેલી છે. હક ત્યારે જ ભોગવાય જ્યારે આપણે સંપૂર્ણ રીતે ફરજ બજાવેલી હોય. તો વિદ્યાર્થી મિત્રો, ભાગ 3 ની અંદર આપણે અત્યાર સુધી ભણીશું. હવે પછી